નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર શહેરના કોર્ટ સંકુલ ખાતે પાલનપુર બાર એસોસિએશન તથા જિલ્લા ટ્રાફિક પોલીસના સંયુક્ત ઉપક્રમે આજરોજ બ્લડ ડોનેશન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. સમાજમાં રક્તદાન અંગે જાગૃતિ ફેલાવવાના હેતુથી યોજાયેલા આ રક્તદાન કેમ્પમાં વકીલો, પોલીસ કર્મચારીઓ તેમજ શહેરીજનો મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડાયા હતા. કેમ્પ દરમિયાન તબીબી નિષ્ણાતોની દેખરેખ હેઠળ સુરક્ષિત રીતે રક્તદાન કરવામાં આવ્યું હતું. આ અવસરે બાર એસોસિએશનના હોદ્દેદારો અને ટ્રાફિક પોલીસના અધિકારીઓએ રક્તદાનનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે રક્તદાન માનવ સેવાની ઉત્તમ રીત છે અને એક દાનથી અનેક જીવ બચાવી શકાય છે. કેમ્પને સહકાર આપનાર તમામ રક્તદાતાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો તથા ભવિષ્યમાં પણ આવા સેવા કાર્યો યોજવા અપીલ કરવામાં આવી હતી. તેમજ ટ્રાફિક મંથ ચાલી રહ્યો છે તેને લઈને પણ લોકોમાં જાગૃતિ આવે તે માટે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. આજે પાલનપુર વકીલ મંડળ દ્વારા રક્તદાન કેમ્પ કર્યો છે અને એના અંદર બનાસકાંઠાના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સાહેબે આનું ઉદ્ઘાટન કર્યું અને ડીએસપી સાહેબને અમે મળવા ગયા આમંત્રણ આપ્યું તો એમણે પણ આજે જે સાપ્તાહિક એમનું ઉજવાય છે ટ્રાફિક સાપ્તાહિક એના અંદર સાહેબને બધા હાજર રહ્યા છે. એમનો પણ ખૂબ જ સહકાર મળ્યો છે અને આજે અમારી ગણતરી છે ઓછામાં ઓછી 71થી વધારે બોટલ રક્તદાનની તૈયાર થાય એ રીતે અમારી પૂરેપૂરી ઈચ્છા છે.